જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજઇન્ફો હિમાલયસી. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક સરસ મજાની જે નવી યોજના 2025-26 માટે જે આવી છે, એક અદ્ભુત યોજના વિશે, જે દિવ્યાંગ મિત્રોને ખાસ કરીને જે લોકો 60% ઉપર દિવ્યાંગતા ધરાવે છે તેવા મિત્રોને ખાસ ઉપયોગી થશે. મિત્રો, એમાં જે મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર જે દિવ્યાંગ મિત્રોને ખાસ ઉપયોગી થશે, તો તેવું આજના આ વિડીયોમાં ત્યાં આપણે તમામ માહિતી મેળવશું. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ આપણા સુધી જલ્દીથી પહોંચાડી શકાય. તો ચાલો મિત્રો, જાણીએ આપણે જે આ 2025-26 માટેની જે યોજના છે એના વિશે. સૌથી પહેલાં મિત્રો જાણીએ કે આ યોજનાનો લાભ છે એ કોને મળી શકે. તો ખાસ કરીને જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દિવ્યાંગ મિત્રો હોય તેમને આ લાભ મળી શકશે. સાથે સાથે જે પણ દિવ્યાંગ મિત્રોની જે દિવ્યાંગતા છે એ 60% કે તેથી વધુ હોવી જોશે. એમાં જે દિવ્યાંગ મિત્રોમાં જે કેટેગરી છે એ કેટેગરીમાં પણ 2 કેટેગરી રહેશે. એમાં જે લોકોમોટર ડિસેબિલિટી અથવા મલ્ટિપલ ડિસેબિલિટીમાં જે આવતા હોય એમના માટે જે છે એ મોટરાઇઝ્ડ ટ્રાયસિકલની રહેશે, અને સેરેબલ પલ્સી માટે છે એ જે જોયસ્ટિક વ્હીલચેરની રહેશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર એની વિગત જે છે એ જોઈ શકો છો. જે લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટીની સાથે જે આપણે હોય છે જે મળવાપાત્ર સાધન સહાય અને એની વિગત છે. ત્યાર પછી જે લાભાર્થીને ઉપર દર્શાવ્યા મુજબના સાધનમાંથી એક જ સાધન મળવાપાત્ર રહેશે, એટલે કે બંનેનો સાથે લાભ લઈ શકાશે નહીં. જો તમે મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ લેશો તો પછી તમને જે જોયસ્ટિક વ્હીલચેર છે એનો લાભ મળશે નહીં. અને દિવ્યાંગ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવશે તો તેમને જે સાધન સહાય યોજના જે દર વર્ષે આવતી હોય છે ગુજરાત સરકાર દ્વારા, એમાં ટ્રાયસિકલ અને વ્હીલચેર આ બંને એમાંથી લાભ લઈ શકશે નહીં. લાભાર્થી જે છે એ અરજી મળ્યા બાદ ઉપરોક્ત કરવાની જે પાત્રતા ધરાવે છે તેનું વેરિફિકેશન એટલે કે એસેસમેન્ટ પણ કરવામાં આવશે. તમે જે સાધનની જે સહાય લવશો એ તમને જે બરાબર ચાલે છે કે આવડે છે કે નહીં એનું વેરિફિકેશન પણ કરવાનું રહેશે. એક ફોર્માલિટી ટાઈપ હોય છે, પણ જો કે જે પણ દિવ્યાંગ મિત્રોની જરૂરિયાત હોય તેઓ આ મેળવી શકે છે, અને એ બહુ સરળ હોય છે. સામાન્ય રીતે એને એસેસ કરી શકે છે. જો અરજીઓ છે એ વધુ બહુ થઈ જશે, જેટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એના કરતાં વધારે હશે તો કોમ્પ્યુટર પદ્ધતિથી ડ્રો પદ્ધતિ કરવામાં આવશે, અને જે પણ એમાં અગ્રતા આપી અને એમાં દિવ્યાંગ મિત્રોને લાભ આપવામાં આવશે. હવે મિત્રો, આ ફોર્મની ઓનલાઈન વાત કરીએ તો આપણે ઈ સમાજ કલ્યાણમાં જે ઓનલાઈન સામાન્ય ફોર્મ ભરતા હોય છે, આપણે અગાઉ વિડીયોમાં જાણ કરેલી છે, એ પ્રમાણે જ ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in એના ઉપર ઓનલાઈન આખી વિગત ભરવાની રહેશે. એમાંય ખાસ કરીને જે 30/10/2025 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. તો દરેક દિવ્યાંગ મિત્રો જેઓને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરની જરૂર હોય તેઓ આ જે યોજના છે એનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો ખાસ મિત્રો, આ યોજના છે એ દિવ્યાંગ મિત્રોની છે, અને ગુજરાત સરકાર તરફથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા લાભ લેવા માટે જેની ઓનલાઈન અરજી છે એ તારીખ જે મેં કીધી એ પ્રમાણે ભૂલતા નહીં, અને દરેક દિવ્યાંગ મિત્રોને લાભ મળે તેવો પ્રયત્ન કરવાનો છે. હંમેશા મિત્રો યાદ રાખો કે આપણે જે દિવ્યાંગતા છે એ આપણી મજબૂરી નથી, પણ દરેક જે આવો લાભ હોય એનો આપણે લાભ મેળવવો, અને એનાથી આપણે દિવ્યાંગ મિત્રોના જીવનમાં આપણે આગળ વધી શકીએ અને જે તકલીફો હોય એને આપણે ઓછી કરી શકીએ. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો, દિવ્યાંગ મિત્રોના વાલીઓ સુધી પણ શેર કરજો, જેથી જે પણ જરૂરિયાત દિવ્યાંગ મિત્રો હોય તેમને આનો લાભ મળી શકે. જય હિન્દ.